DNA ડેલિનિટ એનાલિસિસ, નેશનલ ટેસ્ટ અભ્યાસમાં મોક ટેસ્ટ બીજો, એના 1 થી 45 MCQ આપણે જોઈએ છીએ. ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે અને ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજનું શું થતું હોય છે? ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજનું શું થાય? આપણે માનવ પ્રજનનના ચેપ્ટરમાં અને સજીવોનું જે પ્રજનન છે એ ચેપ્ટરની અંદર આપણે ભણ્યા છીએ, બરાબર. અર્ધીકરણ, માત્ર વિખંડન, માત્ર કોષ વિભાજન, બંને વિખંડન અને કોષ વિભેદન થાય. એનસીઆરટીની બુકની અંદર 12મા ધોરણની અંદર ચોપડીની અંદર આપણે પેજ નંબર 15 ઉપર જોઈએ તો આપણને ખબર પડશે એની અંદર કે જ્યારે ભ્રૂણજનન થતું હોય તો એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની ક્રિયા થતી હોય છે અને એ દરમિયાન એનું કોષ વિભેદન થતું હોય, કોષ વિભાજન થાય અને યુગ્મનજનું એ વિશિષ્ટ પ્રકારનું જે વિભાજન થાય એને વિખંડન કહીએ. વિખંડન શબ્દ વોન બેર દ્વારા આપવામાં આવ્યો હતો. વિખંડન સમવિભાજનથી થોડું જુદું પડે છે કારણ કે એ દરમિયાન કોષોનું કદ વધતું નથી. જવાબ થયો આપણો ડી. સૌથી વધુ વિવિધતા ધરાવતો બૃહદ અણુ જે કોષમાં ભૌતિક રીતે અને રાસાયણિક રીતે બંને રીતે ઉપયોગી છે તો એ અણુ કયો છે? નીચેનામાંથી સૌથી વધારે એની વિવિધતા હોય. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ અને લિપિડ. તો જો પ્રોટીન અહીંયા આવશે કે સૌથી વધુ એ વિવિધતા ધરાવતો જે અણુ છે એ પ્રોટીન છે. ભૌતિક બંધારણની અંદર, બરાબર, તો પણ એ જરૂરી છે. દાખલા તરીકે કોષની વાત તો એના પટલની અંદર પ્રોટીન છે. રાસાયણિક રીતે કોઈ પણ ક્રિયાવિધિ થવાની હોય તો એની અંદર પ્રોટીન આવવાનો. અંગિકાઓ છે તો એના બંધારણની અંદર પણ પ્રોટીન આવવાનો છે. એટલે ભૌતિક અને રાસાયણિક બંને રીતે જે જોવા મળે સૌથી વધારે વિવિધતા તો એ છે પ્રોટીનની, બરાબર. તત્વ કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજનના નિર્માણ સાથે સંકળાયેલું છે. ઓક્સિજનનું નિર્માણ ક્યારે થાય આપણને ખ્યાલ છે. પાણીના અણુનું પ્રકાશ વિભાજન થાય ત્યારે ઓક્સિજનનું નિર્માણ થશે અને પાણીના અણુના પ્રકાશ વિભાજનની સાથે MnCl અને Ca 3 ખનિજ તત્વો સંકળાયેલા છે. તો અહીંથી આપણે શોધવાનું MnCl અને Ca. Zn અને Mn, Mo અને Cl આપ્યું, B અને Mg અને અહીંયા ડી ઓપ્શન આપણને આપેલું છે Mn અને Cl. ડી ઓપ્શન કયો છે? Mn અને Cl. તો જવાબ આપણો આવશે ડી, Mn અને Cl જવાબ આપણો આવશે. હવે આ MCQ, રુધિર દ્વારા વધુ CO2 જે છે વહન થતો હોય છે. CO2 નું વહન રુધિર દ્વારા થતું હોય છે છતાં પણ રુધિર જે છે એ રુધિર એસિડિક કેમ બનતું નથી? CO2 સતત પેશીની અંદર પ્રસરણ પામી જાય ને તેનો સંચય થતો હોય છે. CO2 પાણી સાથે જોડાય H2CO3 બનાવે જેનું તટસ્થીકરણ Na2CO3 દ્વારા થાય છે. CO2 ના વહનમાં રુધિરની અંદર જે બફર આવેલું હોય એ બફર મહત્વનો ભાગ છે. તો આ ખૂબ જ મહત્વનું, આ જવાબ આપણો આવશે સી જવાબ, કે બફર અહીંયા મહત્વનો ભાગ ભજવે અને જે પીએચની જાળવણી હોય એ પીએચની જાળવણીની અંદર બફર અહીંયા મહત્વનો ભાગ ભજવે છે. CO2 શ્વેતકણ દ્વારા શોષી લેવામાં આવે એવું નથી. જવાબ થશે સી. આગળ, વિજ્ઞાન કે જે પ્રાણીઓની સંભાળ, એમનું પોષણ, એમનું સંકરણ કરીએ, પ્રાણીઓની જુદી જુદી આપણે રીતે ઉપયોગ કરતા હોય તેની સાથે સંકળાયેલું હોય. બધા પ્રાણીઓ એની અંદર આવી ગયા. તો પોલેટ્રી કહેવાય, વેટેનરી સાયન્સ, એનિમલ હસબેન્ડરી કે ડેરી સાયન્સ. તો આને આપણે કહીએ છીએ એનિમલ હસબેન્ડરી કહેવામાં આવે છે. આગળ, કયું વિધાન રુધિર દબાણને લઈને સાચું છે? આ પૂછાયેલો MCQ છે, બરાબર. 130 થી 90 mm Hg વધુ દબાણ છે અને સારવારની આવશ્યકતાની જરૂર પડતી હોય છે. કેટલા દરમિયાન આપણે સારવારની જરૂર પડતી હોય છે? હાઇપરટેન્શનની સ્થિતિ. હાઇપરટેન્શનની સ્થિતિ ક્યારે થાય છે? યાદ કરો તો તમે. દબાણ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક જે દબાણ આપેલું છે એ કેટલાથી વધુ જાય? તો 140 અને 90 ઉપર હોય તો એ હાઇપરટેન્શનની સ્થિતિ આપણને દર્શાવે છે. તો અહીંયા 130 અને 90 આપેલું છે તો વધુ દબાણ, તો કે ના, પહેલું વિધાન આવશે. બીજું 100 અને 500 આદર્શ રુધિર દબાણ, ના નથી. આદર્શ રુધિર દબાણ કેટલું થવાનું છે પણ તમને ખબર છે, બરાબર.
ત્રીજું 105 થી 50 સક્રિય દબાણ, ખોટું. અને ડી ઓપ્શન અહીંયા સાચો. આ પૂછાયેલો એમસીક્યુ છે. 190 અને 110 mmHg આટલું દબાણ થઈ જાય સિસ્ટોલિક ડાયસ્ટોલિક તો મગજ અને મૂત્રપિંડને નુકસાન થતું હોય છે ઉચ્ચ રુધિર દાબના પરિણામે. આગળનો એમસીક્યુ સરળ છે, આવડી જાય. અહીંયા ડીએનએમાં બેઝનો જે અનુક્રમ છે, બરાબર, GCATG છે, તો સ્વયં જનન પામે તો એની પૂરક શૃંખલા ઉપર કયો? તો આપણને ખ્યાલ છે જીની સામે શું આવશે? સી આવશે. સીની સામે જી, એની સામે ટી આવશે, અને ટીની સામે એ, અને જીની સામે સી. બરાબર, તો આપણને પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો છે આપણને કહ્યું છે. આગળનો એમસીક્યુ, છિદ્રિષ્ટ ગુહાનું અસ્તર કોલર કોષોનું બનેલું જોવા મળે. તો કોલર કોષો કોની લાક્ષણિકતા છે? કોલર કોષો સછિદ્રની લાક્ષણિકતા છે. કોની લાક્ષણિકતા છે? સછિદ્રની. તો અહીંયા સછિદ્રનું ઉદાહરણ કયું છે તમે જુઓ, જેલીફિશ, સાયકોન, ટેનિયા કે પાયલા. તો કોણ આવશે? સાયકોન જે આવશે એ સાયકોન. બરાબર, આનો જવાબ આવશે. પીસીઆરમાં થતા જે પણ ચક્રો છે, પોલિમરેઝ ચેન રિએક્શનમાં જે ચક્રો થાય એનો સાચો ક્રમ આપણે અહીંયા પસંદ કરવાનો છે એવું તમને અહીંયા કહ્યું છે. બરાબર, તો એ તમે જુઓ, આકૃતિ તમે જુઓ એની. પીસીઆરની અંદર જે તમને બાયોટેકનોલોજી, બરાબર, એની સિદ્ધાંતોને પ્રક્રિયાઓ આપેલું છે એ ચેપ્ટરની અંદર આકૃતિ ચોપડીમાં તમે જુઓ, કારણ કે એમાં જે કેટલી નકલો બને છે ને એ પણ તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. બરાબર, તો તબક્કાની અહીંયા આપણે વાત કરીએ તો પહેલો જે તબક્કો આવવાનો છે એ પહેલો જ તબક્કો શું થવાનો છે? વિનૈસર્ગીકરણનો તબક્કો થાય. વિનૈસર્ગીકરણ કર્યા પછી તાપમાનોચિતનો તબક્કો થતો હોય છે, અને ત્યાર પછી વિસ્તૃતીકરણ થતું હોય છે. ચોપડીમાં તમારે 202 પેજ નંબર પર આકૃતિ જોવાની, અને ત્યાં તમને લખ્યું છે કે 30 ચક્રો થાય તો 1 અબજ અણુનું નિર્માણ થાય. આ વાક્ય તમારે યાદ રાખવાનું. થર્મસ એક્વેટિક્સનો જે ઉપયોગ કરવામાં આવેલો છે, કારણ કે તાપમાન ઊંચું હોય છે આની અંદર. પીસીઆર પણ એક પ્રકારનું ઇન વિટ્રો ડીએનએનું સ્વયં જનન જેવી જ ક્રિયાવિધિ હોય છે. બરાબર, તો એ આપણે અહીંયા યાદ રાખવાનું છે. આગળ, ગ્લાયકોલિસિસની કઈ પ્રક્રિયાર્થીમાંથી પાણીનો જે અણુ છે એ પાણીનો અણુ દૂર થતો હોય છે? તો ગ્લાયકોલિસિસનું તમે ચાર્ટ જુઓ તો તમને અહીંયા ખબર પડશે કે કઈ ક્રિયાવિધિ દરમિયાન એની અંદરથી પાણીનો જે અણુ છે એ પાણીનો અણુ અહીંયા દૂર થતો હોય છે. બરાબર, તો ક્યારે બનશે? 2-ફોસ્ફોગ્લિસરેટની અંદરથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનશે. બરાબર, એ દરમિયાન પાણીનો અણુ શું થતો હોય છે? દૂર થતો હોય છે. ફોસ્ફોગ્લિસરેટમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને એ દરમિયાન. ચોપડીની અંદર જુઓ, પેજ નંબર 229. બરાબર, ગ્લાયકોલિસિસનો ચાર્ટ આપેલો છે એની અંદર. આગળ, કોષ જોડાણ, દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ, અવકાશી જોડાણ, આ બધું જોડાણ જે છે એ જોડાણ કઈ પેશીની લાક્ષણિકતા છે? સ્નાયુ પેશીની, સંયોજક પેશી, અધિચ્છદીય પેશી કે ચેતાપેશી? આપણે પ્રાણીઓમાં રચનાકીય આયોજનના ચેપ્ટરની અંદર ભણ્યા. સંયુક્ત અધિચ્છદ પછી આપણને આપેલું હતું ટાઇટ જંકશન, એડહેરિંગ જંકશન, ગેપ જંકશન. તો આ આપણને અધિચ્છદીય જે પેશી હોય એ અધિચ્છદીય પેશીની અંદર આ જોવા મળે. ચોપડીની અંદર જુઓ તમે 102 નંબરના પેજ ઉપર. બરાબર, દ્રઢ જોડાણ, અવકાશી જોડાણ અને અભિલગ્ન જોડાણ તો ક્યાં? અધિચ્છદીય પેશીની અંદર જોવા મળે છે. કયું સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ પામતું નથી? હવે સંરક્ષણ આપણે જે વિવિધતાના ચેપ્ટરોમાં તમે ભણ્યા, 2 પ્રકારના, સ્વસ્થાન અને નવસ્થાન. સ્વસ્થાન ઇન સિટુ અથવા તો ઓફ સાઇડ કહેવામાં આવશે, ઓન સાઇટ. સ્વસ્થાનને ઇન સિટુ અથવા તો ઓન સાઇટ, અને નવસ્થાનને એક્સ સિટુ અથવા તો ઓફ સાઇટ કહેવામાં આવશે. સ્વસ્થાન એટલે કે જે જગ્યાએ પ્રાણીઓ કુદરતી રીતે રહેતા હોય એ જ જગ્યાનું સંરક્ષણ કરવામાં આવતું હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય, દરેકનું. તો જો આ સ્વસ્થાનની અંદર જે આરક્ષિત વિસ્તાર અહીંયા આપ્યો તો એ સ્વસ્થાનમાં છે. નેશનલ પાર્ક સ્વસ્થાનમાં છે, અભયારણ્ય સ્વસ્થાનમાં છે. બોટનિકલ ગાર્ડન નવસ્થાનની અંદર આવે. બરાબર, બોટનિકલ ગાર્ડન આપણે તૈયાર કરીએ છીએ. જુદા જુદા વિસ્તારોની અંદરથી આપણે વનસ્પતિઓના જીવંત નમૂનાઓ લાવતા હોય છે, એનું લેબલિંગ ને આ બધું કરવામાં આવે, એ તમને ખ્યાલ છે. તો અહીંયા જવાબ આપણો આવશે બોટનિકલ ગાર્ડન. નવો પાક કે જે જળનો મુખ્ય સ્ત્રોત છે. હવે જો આ એમસીક્યુની ચિંતા કરવાની નહીં, આ માહિતી આધારિત કે કોઈ એમ જ વધારાનો એમસીક્યુ છે. બરાબર, કે નવો પાક કે જે ઊંજણનો મુખ્ય સ્ત્રોત છે, ખાલી આપણે જવાબ
સિસ્પોન્સિયા ચિનેન્સિસ, બરાબર. આગળ આ અગત્યનું એમસીક્યુ કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું? અંડકોષનું ફલન ગર્ભાશયમાં થાય પરંતુ નિર્માણ ટેસ્ટ ટ્યુબમાં થાય, એને ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ આપણે? તો કે ના, એવું નથી થતું. આગળ અંડકોષનું ફલન અને વિકાસ, અંડકોષનું ફલન અને વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય, વિકાસ પણ ટેસ્ટ ટ્યુબમાં થાય એવું નથી, ફલન ટેસ્ટ ટ્યુબમાં થાય, બરાબર છે. હવે જુઓ સી વાંચો, અંડકોષનું ફલન ટેસ્ટ ટ્યુબમાં થાય પરંતુ તેનો વિકાસ ગર્ભાશયમાં થાય. તો આ સાચું વિધાન, ફલન આપણે કરાવડાવવામાં આવે ટેસ્ટ ટ્યુબમાં પરંતુ વિકાસ જે થવાનો એ ગર્ભાશયમાં થાય. તો જવાબ આપણો આવશે સી. એનેપસ ક્લે પ્લસના સંદર્ભમાં જ્યારે એટીપીનો અણુ પ્રક્રિયા તરીકે વપરાય ત્યારે આપણે કયો બદલાવ થતો એવું અવલોકિત કરી શકીએ? તો સોડિયમ પોટેશિયમ પંપ, એટીપી વપરાય એટલે સોડિયમ પોટેશિયમ પંપ જે છે એ સોડિયમ પોટેશિયમ પંપ કામ કરશે. અને સોડિયમ પોટેશિયમ પંપ કામ કરે એનું કામ શું છે આપણને ખબર છે. 3 Na+ને શું કરતું હોય છે? બહાર મોકલતું હોય છે, બરાબર. અને 2 K+ને કોષની અંદર શું કરે? વહન કરાવડાવે છે, બરાબર. અને આયનિક જે ઢોળાંશ છે, ચોપડીમાં તમે પેજ નંબર 321 ઉપર જોજો કે જે પણ વિશ્રામી કલાવી સ્થિતિમાન જે જળવાતો હોય છે, બરાબર, તો એની અંદર આ સક્રિય વહનથી જળવાય છે. અને 3 Na+ને બહાર અને 2 K+ને કોષની અંદર વહન કરાવડાવવામાં આવતું હોય છે. તો એમસીક્યુમાં પૂછાય કે ભાઈ આપણે વિશ્રામી કલાવી સ્થિતિમાં કયા પંપના પરિણામે? તો કે એમાં પણ આ સોડિયમ પોટેશિયમ પંપ આવશે. કયા ભૂમિના બેક્ટેરિયા કે જે પ્રોટીન રસાયણનું નિર્માણ કરે કે જે જીવાત અથવા તો પેસ્ટ સામે ઝેરી છે? તો આપણને ખબર છે, પ્રોટિયા બેક્ટેરિયા, બેસિલસ થુરેન્જેસિસ, પાયરોચિટ્સ, ટ્રાઇકોડર્મા. તો કોણ આવશે? બેસિલસ થુરેન્જેસિસ જે છે એ બેસિલસ થુરેન્જેસિસ અહીંયા આપણે એનો જવાબ આવશે, બરાબર. હવે બીજું જુઓ તમે, અહીંયા જે તમને ટ્રાઇકોડર્મા જે ઓપ્શન આપ્યો છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ આપણને એમસીક્યુમાં પૂછાય. હવે જો તમારે ટ્રાઇકોડર્મા ક્યાં ભણ્યા? 11મા ધોરણમાં આપણે ટ્રાઇકોડર્મા આવતું હતું. 11મા ધોરણની અંદર આપણે ટ્રાઇકોડર્મા ડ્યુટેરોમાઇસેટિસની અંદર આવતું હતું. આ યાદ કરજો, બરાબર. ટ્રાઇકોડર્માનો જવાબ અહીંયા નથી, જવાબ તો છે બેસિલસ થુરેન્જેસિસ, પરંતુ અહીંયા જે આપણને ટ્રાઇકોડર્મા આપેલું છે ને એ ટ્રાઇકોડર્મા અહીંયા તમે બરાબર આને યાદ કરો. ટ્રાઇકોડર્મા 11મા ધોરણની અંદર આપણે આવતું હતું એક તો ડ્યુટેરોમાઇસેટિસની અંદર, અને એના સિવાય માનવ કલ્યાણમાં જે સૂક્ષ્મજીવો છે એની અંદર પણ આપણે ટ્રાઇકોડર્મા આવતું હતું, બરાબર. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ આવતું હતું, સાયક્લોસ્પોરિન એ મેળવવામાં આવતું હતું. તો એ એમસીક્યુ યાદ રાખવાનું કે ભાઈ સાયક્લોસ્પોરિન એ મેળવવામાં આવે છે તો આ જે ફૂગ છે એ ફૂગ નીચેનામાંથી કયા જૂથમાં આવે? એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ કે ફાઇકો? તો કે ડ્યુટેરોમાઇસેટિસની અંદર આવે. એના સિવાય ટ્રાઇકોડર્મા જે છે એ ટ્રાઇકોડર્માનો ઉપયોગ આપણે જીવ નિયંત્રણ તરીકે પણ કરવામાં આવતો હતો. ખબર પડી? મુક્તજીવી ફૂગ હતી તો એ પણ આપણે અહીંયા યાદ રાખવાનું. ટ્રાઇકોડર્માવાળું આવું એમસીક્યુની અંદર આપણે પૂછાઈ શકે છે. આગળ સ્નાયુતંતુખંડ શું છે? તો આપણને ખ્યાલ છે, બરાબર. હલનચલન ને પ્રચલનનું ચેપ્ટર. 2 ઝેડ રેખા વચ્ચેનો ભાગ, 2 ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો જે ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? સ્નાયુતંતુખંડ કહેવામાં આવે છે. જવાબ આપણો આવશે ડી. એડીપીનું જે નિર્માણ છે, એડીપીનું નિર્માણ અહીંયા એટીપી નથી કહ્યું, ઉતાવળમાં વાંચવાનું નથી. કહ્યું છે શું આપણને? એડીપીનું નિર્માણ શરીરમાં ક્યાં થાય છે? હવે એડીપીનું નિર્માણ શરીરમાં ક્યાં થાય છે? એડી એ આપણે કયા આવ્યું? એડિનોસાઇન ડીએમિનેજ, એડિનોસાઇન ડીએમિનેજ. બાયોટેકનોલોજી ને તેનું પ્રયોજન જનીન થેરાપી છે એની અંદર આપણને આપેલું છે એડીએ, એડિનોસાઇન ડીએમિનેજ, બરાબર. અને એનું જે નિર્માણ થતું હોય છે એ નિર્માણ કઈ થાય છે? ન્યુટ્રોફિલ્સ, લિમ્ફોસાઇટ, રુધિરરસ કે મોનોસાઇટ્સ? તો એનું નિર્માણ થાય લિમ્ફોસાઇટ. લસિકા કણની અંદર, શરીરની અંદર એનું નિર્માણ થતું હોય છે, બરાબર. જનીન થેરાપી જે આપવામાં આવી હતી 1990માં 4 વર્ષની છોકરીમાં, તો એમાં હતું, બરાબર, એડિનોસાઇન ડીએમિનેજ. રોગ પ્રતિકારકતા માટે અતિ આવશ્યક હતા. એમાંથી પણ એમસીક્યુ પૂછાય, બરાબર. એ દરમિયાન એ માટેના જનીનોનો શું થયેલો હતો? લોપ થયેલો હતો. જે
અહીંયા જે ઉત્સેચક એડીએ બનાવે એના જનીનનો લોપ થયેલો હતો, તો એ પણ તમારે યાદ રાખવાનું. આગળ, નીચેનામાંથી કયું વિકાસ માટે નાઇટ્રોજન અણુનો ઉપયોગ પોષણ તરીકે કરે છે? પોતાની વૃદ્ધિને વિકાસ માટે નાઇટ્રોજન અણુનો ઉપયોગ કરે છે પોષણ તરીકે. તો આપણને ખ્યાલ છે, સીધો અહીંયા જવાબ આપણો આવશે રાઇઝોબિયમ. કોણ આવશે? રાઇઝોબિયમ. રાઇઝોબિયમ સ્પાઇરોગાયરા મ્યુકર મિથેનોકોકસ. તમાકુને પિટુનિયા કયા કુળમાં આવે? તો તમાકુને પિટુનિયા સોલેનેસી કુળની અંદર આવે. બીજું, આ કુળની અંદર તમારે લેબ મેન્યુઅલ આપેલું છે, એ પણ થોડું તમારે જોવાનું છે. બરાબર, લેબ મેન્યુઅલના પણ તમારે અહીંયા એમસીક્યુ પૂછાય. બરાબર, આગળ જોઈએ. લાઇકેનમાં લિંગી પ્રજનન કોના દ્વારા થતું હોય? તો આપણી ચોપડીની અંદર પૂછેલા જે એમસીક્યુ છે એમ્સના અથવા તો જેમપીરના એની અંદર આપેલું છે. બરાબર, આપણા પૂછાયેલા પાછલા વર્ષોમાં પણ આપેલું હોઈ શકે કે લાઇકેનમાં લિંગી પ્રજનન કોના દ્વારા થાય. તો આ યાદ રાખવાનું આપણે કે લાઇકેનમાં લિંગી પ્રજનન ફૂગ સાથી દ્વારા થાય. લાઇકેનમાં લિંગી પ્રજનન માત્ર કોના દ્વારા થાય? ફૂગ સાથી છે એના દ્વારા થતું હોય છે. કાપર ગ્રંથિ દૂર કરવામાં આવે તો કોને અસર કરે છે? કાપર ગ્રંથિ આપણે દૂર કરવામાં આવે તો કાપર ગ્રંથિ નરની અંદર સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. કાપર ગ્રંથિ પોસ્ટફિડ ગ્રંથિ છે. બરાબર, બલ્બોયુરેથેલ ગ્રંથિ આ જ કહેવામાં આવશે. તો આ અસર એને દૂર કરીએ તો એની અસર કોના ઉપર થાય? શુક્રકોષો છે એના ઉપર એની અસર થતી હોય છે. ત્રિઅંગીઓમાં અર્ધીકરણ શેમાં જોવા મળે? તો અર્ધીકરણ જ્યારે બીજાણુનું નિર્માણ થતું હોય તો એ બીજાણુ માતૃકોષની અંદર અર્ધીકરણ આપણને જોવા મળતું હોય છે. અંડકોષ, યુગ્મનજ, ચલપૂજન્ય, બીજાણુ માતૃકોષ. તો જવાબ શું આવશે? આપણે બીજાણુ માતૃકોષ. કઈ જોડ અયોગ્ય છે? જો ઈસ્ટ અને ઇથેલોન તો સાચી જોડ છે. બરાબર, સ્ટ્રિપ્ટોમાઇટેસિસની અંદરથી એન્ટીબાયોટિક એ પણ સાચું છે. ઈ કોલાય દંડાનો આકાર ના હોય જેને કોલિફોર્મ કહેવામાં આવે, કોલિફોર્મ વિનેગર, તો ક્યાં ખોટું છે? બરાબર, મિથેનોજન્સમાંથી ગોબર ગેસ, તો કે એ પણ સાચું છે. એટલે અહીંયા જવાબ આપણો આવશે સી જવાબ આવશે. અયોગ્ય જોડ છે સી જવાબ આપણો અહીંયા આવશે. 25મો એમસીક્યુ છે. અહીંયા મેં લખ્યું છે આકૃતિ ધોરણ 12ની અને લઘુ બીજાણુ ધાનીના સ્તર આપેલા છે, એની આકૃતિ પૂછાયેલી છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણના અંધકાર તબક્કાની નિપજ કઈ છે? તો અંધકાર તબક્કા દરમિયાન કોનું નિર્માણ થવાનું છે? અહીંયા તરત તમને ખબર પડશે CO2, ATP, પાયરુવિક એસિડ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. કોણ આવશે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બોલ્ટિંગની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? જો શબ્દો, એક બોલ્ટિંગ આપણે શબ્દ આવ્યો, એક માલ્ટિંગ એવો શબ્દ આવે. બરાબર, અને આ આપણને જે વનસ્પતિ અને વૃદ્ધિ વિકાસની અંદર જે અંતઃસ્ત્રાવો આપેલા છે એની અંદર આપણને માલ્ટિંગ અને બોલ્ટિંગ બંને જિબ્રેલિન અંતઃસ્ત્રાવની અંદર આપણને આપેલું છે. બોલ્ટિંગ એટલે શું થાય છે? તો કે પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈની અંદર જે વધારો થાય, આંતરગાંઠનું જે વિસ્તૃતીકરણ થતું હોય જેને કહેવામાં આવે છે બોલ્ટિંગ. અને માલ્ટિંગ એટલે શું છે? તો કે જે અનાજ, જે ધાન છે એને પાણીની અંદર આપણે પલાળી રાખતા હોય છે, અંકુરિત કરવામાં આવે, એને માલ્ટિંગ કહેવામાં આવતું હોય છે. તો જિબ્રેલિનની અંદર આપણે આવે છે, ચોપડીની અંદર તમે જોજો જિબ્રેલિન પેજ નંબર 249 ઉપર. તો બોલ્ટિંગની પ્રક્રિયા દરમિયાન નીચેનામાં શું થાય છે? તો આંતરગાંઠ જે આવેલી હોય આંતરગાંઠનું અહીંયા હોય છે. આગળ, કયો ઘટક લાળ રસનો નથી? લાળ રસની અંદર શું આવેલું નથી? આ પણ તમે જુઓ તો તરત ખબર પડશે. આગળનું, એના આગળનું ચેપ્ટર. બરાબર, પાચન અને અભિશોષણ. લાળ રસનું જે તમે બંધારણ જોશો તો એમાં પહેલો ઓપ્શન આપ્યું લાળ રસ ઇલેક્ટ્રોલાઇટ Na+, K+, Cl- HCO3- ધરાવે. તો કે હા, એ ધરાવતો હોય, સાચું છે. આલ્ફા ટાઇનિન લાળ રસ એમાઇલેજ, એ પણ સાચું છે. મ્યુસિન, લાઇસોજાઇમ, થાયોસાઇનેટ આવેલું, એ પણ સાચું છે. લાઇસોજાઇમ બેક્ટેરિયાનો નાશ કરે, એ જ રીતે થાયોસાઇનેટ પણ બેક્ટેરિયાનો નાશ કરે છે. હવે એન્ટીબોડી આઈજીએમ, તો કે લાળ રસનો ઘટક કયો નથી? તો કે એન્ટીબોડી આઈજીએમ લાળ રસની અંદર આવેલો હોવાનો નથી. આગળ, કોષ દિવાલ બનેલી શેની છે? તો આપણને ખબર પડે છે લિગ્નિનની બનેલી છે, હેમિસેલ્યુલોઝ, પ્રોટીન ને લિપિડ. તો આપણે ખ્યાલ છે કે ભાઈ જે કોષ દિવાલ, વનસ્પતિની કોષ દિવાલ બનેલી હોય તે કોષ દિવાલમાં હેમિસેલ્યુલોઝ હોય, લિગ્નિન હોય, પેક્ટિન અને સેલ્યુલોઝ. તો એવું આપણે શોધી કાઢો, લિગ્નિન, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને સેલ્યુલોઝ. તો જવાબ આપણો શું આવશે? ડી જવાબ અહીંયા આપણો આવશે. આગળ હવે આપણને આપ્યું છે કે મેન્ડલનો જે દ્વિસંકરણનો પ્રયોગ છે. બરાબર, તો એ મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગની અંદર F2 જે પેઢી છે એ F2 પેઢીની અંદર આપણને જે પરિણામ અહીંયા કહ્યું છે એવું પરિણામ, બરાબર, આ પ્રકારના જે બીજ છે એ બીજની શક્યતાઓ કેટલી છે?
બરાબર। તો એ તમે જુઓ, ટેબલ જોશો તમે દ્વિસંકરણના પ્રયોગનું ચોપડીની અંદર પેજ નંબર 79 ઉપર, બરાબર। એટલે તમને ખબર તરત પડી જશે કે કેપિટલ આર સ્મોલ વાય આ 16માંથી કેટલા એના બીજ છે, બરાબર। તો એ રીતે એને તમારે યાદ રાખવાનું છે, બરાબર। તો અહીંયા એનો જે જવાબ આવશે એ જવાબ આપણો પહેલો એ જવાબ આવશે। આ તમે ટેબલની અંદરથી જોઈને જોશો એટલે તમને ખબર પડશે। નીચેનામાંથી કયું લઘુ પોષક તત્વ નથી? હવે જો ઘણીવાર MCQ પૂછાયેલા છે, નીચેનામાંથી કયું લઘુ પોષક તત્વ છે, કયું ગુરુ પોષક તત્વ નથી, બરાબર। તો આ તમારે યાદ રાખવું પડે અને એના માટેની એક ટ્રીકનો પણ મેં વિડીયો બનાવેલો છે, બરાબર। તો એ વિડીયો પણ તમારે એને જોજો તો લઘુ પોષક તત્વ ગુરુ પોષક તત્વ કયું છે તમને ખબર પડશે। અહીંયા તમને સ્ક્રીન ઉપર વિડીયો જે દેખાય છે કે કયું લઘુ પોષક તત્વ ગુરુ પોષક તત્વ નથી, એની ટ્રીકનો વિડીયો તમે જોઈને જોજો તો નીટની પરીક્ષાની અંદર જે પણ પ્રશ્ન પૂછાય તો તમને એ તરત આવડી જાય। એની સરસ એક ટ્રીક બનાવેલી છે, કાજી લોક મેં બોમ્બ મિલો નીના કોસીવી, બરાબર। એ રીતે ચોન પીકેસ કા મગ લાવ, કાજી લોક મેં બોમ્બ મિલો નીના કોસીવી, આ રીતે તો એ તમે જોશો એટલે તમને ખબર પડશે, બરાબર। તો અહીંયા વિડીયોમાં જે તમને અહીંયા બાજુમાં દેખાય છે કે મિનરલ ન્યુટ્રિશન, બરાબર, એની જે ટ્રીક છે એ પણ તમે જોઈ લેજો। તો લઘુ પોષક તત્વ નથી, તો લઘુ પોષક તત્વ કયું નથી? તો કેલ્શિયમ જે છે એ ગુરુ પોષક તત્વ છે, લઘુ પોષક તત્વ નથી। જો મૃત્યુદર અને જન્મદર વસ્તી વૃદ્ધિમાં સમાન હોય તો પરિણામે વૃદ્ધિ દરમાં શું થાય? મૃત્યુદર અને જન્મદર બંને સરખા છે તો વસ્તી વૃદ્ધિમાં શું થાય? વધારો થવાનો નથી। જે પણ વસ્તી છે એ વસ્તી કેવી રહેવાની છે? વસ્તી સ્થાયી રહેતી હોય। ઋતુચક્ર શેની અંદર જોવા મળે? આપણને પહેલા જ ઋતુચક્રની અંદર આપેલું છે પહેલું જ વાક્ય, બરાબર, કે પ્રાઇમેટની અંદર આપણને જોવા મળે। તો બધા જે પ્રાઇમેટ છે એ બધા પ્રાઇમેટની અંદર આપણને ઋતુચક્ર જોવા મળતું હોય છે। હવે જુઓ 34માં MCQ એના મોક ટેસ્ટમાં જ નથી, સીધો 35માં MCQ આપેલો છે, બરાબર। આ જે મોક ટેસ્ટ બીજો છે એમાં 34માં MCQ નથી, સીધો 35માં MCQ। લીલી એસીમાં કયા પ્રકારનું બીજાશય જોવા મળે છે? તો લીલી એસીની અંદર બીજાશય, હવે જુઓ 3 આપણને કુળ આપેલા છે, લીલી એસી આપ્યું, સોલેન એસી આપ્યું, ફેબેસી આપ્યું અને ચોથું જે આપણને ક્રુસીફેરી પણ જે આપેલું છે તે દરેક કુળની અંદર ગાયનોસિયમનું એનું પુષ્પસૂત્ર આપણે જોવામાં આવે તો તમને ખબર પડશે। ગાયનોસિયમ જીની નીચે અંડરલાઇન કરેલી છે, બીજાશયનું જે સ્થાન છે એ બીજાશયનું સ્થાન 4 કુળ NCERTમાં આપે એની અંદર ઉચ્ચસ્થ છે। પછી હવે ઉચ્ચસ્થ ખબર પડી ગઈ, લીલી એસીમાં ઉચ્ચસ્થ છે। હવે એની સાથે કેવું છે? તો ઉચ્ચસ્થની સાથે ત્રિસ્ત્રી કેસરીય છે। ઉચ્ચસ્થ તો ખરું પણ કેવું છે? ત્રિસ્ત્રી કેસરીય છે, બરાબર। તો એ આપણે અહીંયા યાદ રાખવાનું, ઉચ્ચસ્થ ને ત્રિસ્ત્રી કેસરીય છે। બીજું ખાસ લીલી એસીમાં આપણે યાદ રાખવાનું છે કે 4 કુળમાંથી લીલી એસી જે છે એમાં પરિપુષ્પ પત્રો જોવા મળે। શું જોવા મળે? પરિપુષ્પ પત્રો જોવા મળતું હોય અને એમાં પણ પાછું પુષ્પસૂત્ર જોશો તો એન્ડ્રોસિયમનું જોડાણ પરિપુષ્પ સાથે થયેલું હોય છે। એટલે પુકેસર આપણને જે જુદા જુદા પ્રકારના આપેલા હતા, બરાબર, તો એમાંથી પણ તમારે પૂછાય કે પરિલગ્ન પુકેસર, પુકેસર જે આવેલું હોય પરિલગ્ન પુકેસર, તો કે આ લીલી એસી કુળની અંદર આપણને જોવા મળે। તો આ પણ MCQ તમારે ખાસ યાદ રાખવાનું છે। આગળ જોઈએ આપણે, સોમાક્લોનલ ભિન્નતા જોવા શેમાં મળે? તો સોમાક્લોન્સ એવો શબ્દ તમે જે પેશી સંવર્ધન ભણ્યા તો પેશી સંવર્ધનની અંદર આવ્યો, તો આ સોમાક્લોનલ ભિન્નતા આપણને પેશી સંવર્ધનમાં જોવા મળતું હોય છે। સોમાક્લોનલ ભિન્નતા શેમાં જોવા મળે? પેશી સંવર્ધન। મધમાખીમાં નરનું નિર્માણ, તો મધમાખી એપીકલ્ચરમાં પણ તમે ભણ્યા, પણ આપણી NCERTમાં એમાં લખ્યું નથી, તમે એમાં ભણ્યા જશો, પરંતુ સાથે સાથે આપણે જે ચેપ્ટર આપણું આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનું છે, પેજ નંબર જોજો 87 નંબર ઉપર, એમાં આપણને આપેલું છે મધમાખીમાં લિંગ નિશ્ચયન। તો મધમાખીની અંદર લિંગ નિશ્ચયન જુઓ તો જે પણ નર છે એ અસંયોગી જનન અફલિત અંડકોષની અંદરથી વિકસતું હોય છે। તો નરનું જે નિર્માણ છે અફલિત અંડકોષમાંથી થાય છે। બીજું મધમાખીમાં લિંગ નિશ્ચયનમાં તમને વાક્ય આપેલું હશે, આ યાદ રાખવાનું છે, પિતા નથી તેથી પુત્રો પણ નથી પરંતુ તેમને દાદા અને પુત્રો હોય છે। આવું શેમાં જોવા મળે? આવું નીટની પરીક્ષાની અંદર આપણે MCQની અંદર આવી શકે છે। આગળનો MCQ, આયનોના સક્રિય વહન માટે કોષને જરૂરિયાત કોની હોય? સક્રિય રીતે વહન થતું હોય તો કોની જરૂર પડે? ATPની જરૂર પડતી હોય છે। કયા પ્રકારની અધિચ્છદીય રુધિરવાહિનીઓની અંદરની દિવાલમાં? પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં પહેલું જ જુદા જુદા પ્રકારની અધિચ્છદ, સરળ અને સંયુક્ત અધિચ્છદ। તો સરળ અધિચ્છદની અંદર આપણને પહેલી જ અધિચ્છદ જે લાદીસમ અધિચ્છદ આપેલી હોય
તો લાદીસમ અધિચ્છદ અહીંયા એનો જવાબ આવશે. રુધિરવાહિનીઓની અંદરની દિવાલ બનાવે છે. નીચે આહારી વનસ્પતિ નથી. ડ્રોસેરા કીટાહારી છે. નેપેન્થસ કીટાહારી છે. મોનોટ્રેપા કીટાહારી નથી. યુટ્રિક્યુલારિયા કીટાહારી છે. ગર્ભધારણની શરૂઆત કોના સ્થાપનથી થતી હોય છે? તો ગર્ભધારણની શરૂઆત ભ્રૂણના સ્થાપનથી, ફલિત અંડકોષ, ગર્ભકોષ્ઠ છિદ્ર કે ગર્ભકોષ્ઠ કોથળી. તો જે શરૂઆત થવાની છે એ ગર્ભકોષ્ઠ કોથળીથી થાય. કોનાથી થાય? ગર્ભકોષ્ઠ કોથળીથી થતી હોય છે. બરાબર જોજો. પેજ નંબર 53 ઉપર માનવ પ્રજનન 12મા ધોરણમાં પેજ નંબર 53 ઉપર જોજો. પહેલા પેરેગ્રાફમાં ચોથું જે વાક્ય આપેલું હશે, બરાબર, એ યાદ રાખવાનું. બીજું એ જ પેજ ઉપર આપણને આપેલું છે કે જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે. આ યાદ રાખવાનું. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તો આપણે ભણ્યા, અંતઃસ્ત્રાવનું નિર્માણ કરતા અંગો, પરંતુ જરાયુમાં અંતઃસ્ત્રાવી પેશી આપીને જરાયુ બને છે કઈ રીતે એ પણ તમે નીટ માટે યાદ રાખજો. બરાબર. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ગર્ભધારણની શરૂઆત કોના સ્થાપનથી થાય? ગર્ભકોષ્ઠ કોથળી. બાયોટેકનોલોજીનું પ્રયોજન છે સિવાય કે. એ બાયોટેકનોલોજીનું પ્રયોજન છે, પરંતુ કયું પ્રયોજન બાયોટેકનોલોજીનું નથી? બાયોફોર્ટિફાઈડ પાક, તો કે એના દ્વારા થાય. જનીન થેરાપી છે, આણ્વિક નિદાન. રૂઢિગત સંકરણ, જે આપણે પરંપરાગત સંકરણ કરતા હોય એ બાયોટેકનોલોજીનું પ્રયોજન નથી. બરાબર. આગળનો 43મો MCQ. સજીવ કે જેમાં સામાન્ય રીતે દ્વિકીય કોષમાં રંગસૂત્રો 8 છે અને અર્ધીકરણ 1 પૂરું થાય એના અંતે બાળકોષોમાં રંગસૂત્રિકાઓ કેટલી છે? બરાબર. તો રંગસૂત્રિકાઓ જે દરેકની અંદર એના બાળકોષની અંદર થઈ જવાની, તો એ રંગસૂત્રિકાઓ 8 થશે. એ તમે આખું ચક્ર જુઓ, આકૃતિ પણ તમને દોરેલી છે તો તમને તરત અહીંયા ખબર પડશે. આ ચેપ્ટરના આવા જે ગણતરી આધારિત MCQ હોય એ MCQના પણ અલગથી આપણે એના વિડીયો જોઈશું. બરાબર છે. તો અહીંયા જવાબ આપણો આવશે સી, જવાબ આવશે 8. હવે આ છે ખરું ખોટું સાચું વિધાન આપણે પસંદ કરવાનું. અવરોધક પદ્ધતિમાં માદા દ્વારા આંતરપટલનો ઉપયોગ કરવામાં આવે છે. સાચું વિધાન પસંદ કરો. પહેલું જ વિધાન આપ્યું ગર્ભાશયને ઢાંકવા, તો કે ખોટું. ગર્ભાશયને ઢાંકવા માટે નથી, ગ્રીવાને ઢાંકવા માટે. તો કે બીજું વિધાન એક તો સાચું થયું, પહેલું ખોટું છે. બીજું વિધાન જે અહીંયા થયું એ બીજું વિધાન શું છે? સાચું છે. બરાબર. હવે ત્રીજું વિધાન ભૌતિક અવરોધનનું ઉદાહરણ છે, તો કે હા. એ કોનું ઉદાહરણ છે? ભૌતિક અવરોધ. શુક્રાણુનાશક કારક તરીકે વર્તે? ખોટું છે. શુક્રાણુનાશક કારક તરીકે વર્તતું નથી. અહીંયા બીજું વિધાન અને ત્રીજું વિધાન છે. બીજું અને ત્રીજું વિધાન શું છે? સાચું છે. તો જવાબ આપણો આવશે સી. આગળ ABA ભાગ લે છે. ABA જે આવેલો છે એ ABA કોની અંદર ભાગ લે છે? એબ્સિસિક એસિડ, સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખીએ છીએ. બીજની સુસુપ્તતાની અંદર ભાગ લેતો હોય છે. પ્રતિકૂળ સંજોગોની અંદર બીજનું અંકુરણ થવા દેતો નથી અને બીજની સુસુપ્તતા તરીકે ભાગ લેતો હોય છે. તો બીજ સુસુપ્તતા સાથે સંકળાયેલો છે ABA. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા NTA મોક ટેસ્ટ આપણે ગુજરાતી માધ્યમની અંદર DNA ડેઇલી નીટ એનાલિસિસ ઉપર તમે સૌ પ્રથમવાર આ મોક ટેસ્ટ આપણે ગુજરાતીની અંદર આ જોઈએ છીએ. તો જેટલા પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને વિડીયો તમે સેન્ડ કરો. તો એમને જે પણ મોક ટેસ્ટ છે, બરાબર, એના સરસ મજાના આપણા જે MCQ છે એ જોઈ શકે. નેટની અંદર સારામાં સારો સ્કોર પોતપોતાની ક્ષમતા પ્રમાણે દરેકે દરેક વિદ્યાર્થી કરી શકે છે. આની જે પણ તમારે PDF માટે, તો કે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ તમે જોડાઓ. બરાબર. DNA ડેઇલી નીટ એનાલિસિસ ટેલિગ્રામ ચેનલનું પણ આ જ નામ છે. બરાબર. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.